આય ગયા લુખાઓ. ચલે અબ તો લાય. ચા પીવડાવનું શું તને અલગથી કેવું પડશે? હા હા આપુ રાજભાઈ. પ્રદીપ જલ્દી આમ જોતો. લાગે છે આપણે હવે બીજે ક્યાંય હપ્તો ઉઘરાવા જવાની જરૂર નહીં પડે. એ ભાઈ જલ્દી આમ જોતો, શું છોકરી છે યાર. સાંભળો એ આના ઉપર પૂરેપૂરું ધ્યાન રાખજો. આ ક્યાંય છટકવી ના જોઈએ. એક્સક્યુઝ મી, હું બહારથી આવી છું તમારા ગામમાં મહેમાન તરીકે. તો શું તમારામાંથી કોઈ મને આ ગામની સારી સારી જગ્યા બતાવવામાં મારી મદદ કરશે? વાહ શું વાત છે, આ તો જોતું જડી ગયું. શું હું આવું તમારી સાથે? એ તારું જે કામ કરતો એ કર, અમે છીએ હો. મેડમ તમે અમારી સાથે ચલો, તમને એવી એવી જગ્યા બતાવશું ને કે તમે ખુશ થઈ જશો. સૌથી પહેલા તો આ જંગલ એ જોવા જેવું છે. વાવ, જંગલ! આવી જગ્યા તો મને બહુ જ ગમે. ચલો. અલ્યા એ પકલા, આ ચાર લુખાઓ પેલી છોકરીને જંગલમાં લઈ ગયા. મને તો બહુ ચિંતા થાય છે. એ શું કોઈ તારી સગાવાળી થાય છે કે તને એની આટલી ચિંતા થાય છે? અને તને ખબર છે ને કે આ ભરતસિંહના માણસો છે, તો જો આમની સાથે દુશ્મની કરશું તો આપણું આ ગામમાં રહેવું ભારે પડી જશે. યાર પણ આ છોકરી આપણા ગામની મહેમાન કહેવાય, તો એની સાથે તો ખોટું ના થવા દેવાય ને. ચાલ ને જઈએ એની મદદ કરવા. જો તને એની એટલી ચિંતા થતી હોય તો તું જ જા, મારે નથી આવું. તો સારું, હું જાઉં છું, તું રહે અહીંયા. અરે રોહિત, તારી ચાના પૈસા. વાહ પ્રકાશ વાહ, ખરી દોસ્તી નિભાવી તે તો. તને આ કિશને એના ઘરમાં સહારો આપ્યો અને તને એના ભાઈની જેમ રાખ્યો, અને આજે એકલો મોતના મોંમાં જઈ રહ્યો છે તો તને એની કોઈ પરવા નથી. વગર ફોગટની પંચાયત કર્યા વગરનું તું તારા કામમાં ધ્યાન દે ને હોપારા. ખરેખર આ જંગલમાં ફરવાની તો બહુ એટલે બહુ જ મજા આવે છે. એવું છે એમ? તો હવે થોડી ઘણી મજા અમે પણ લઈએ ને. અરે શું થયું? કેમ તમે આવી રીતે હસો છો? તું આજે અમારી ઝાડમાં બરોબરની ફસાઈ ગઈ છે. પહેલા અમે તને લૂંટશું, પછી તારી ઇજ્જત. એવું તો કોઈ કાર્ય શક્ય નહીં બને જ્યાં સુધી આ કિશન અહીંયા હશે. અરે તું અહીંયા? હા, મને ખબર જ હતી કે જંગલમાં જઈને તમે આ છોકરી સાથે ખોટું જ કરશો, એટલે હું અહીંયા આવ્યો. લાગે છે તને તારો જીવ વાલો નથી. તો સારું, પહેલા તારું બોર્ડ પૂરું કરી નાખીએ, પછી આ છોકરીનું. ચલો એ. અલે એ જોશમાં એને હીરોપંથી તો કરી નાખી, પણ આ ચાંદને હું એકલો મારીશ કઈ રીતે? બસ બહુ થઈ ગયું તમારું લુખાઓ, હવે તો કાઢવા જ પડશે તમારા ભૂક્કાઓ. અરે ઓ મહેમાન, આ બાજુ આવી જાઓ, નહીં તો ખોટા તમે હડફેટાઈ જશો. એ તને ખબર છે ને કે અમે કોના માણસો છીએ? જો કે હું તો તમારા જોડે ઝઘડો કરવા નતો જ માંગતો, પણ દાડે ને દાડે તમારી લુખાગીરી વધતી જ જાય છે અને એનો એન્ડ મારે જ લાવવો પડશે. હવે તો આ પાર કે પેલે પાર, આવો.
વાહ પ્રકાશ વાહ, તે તો એકલા જ આ બધાના ભૂક્કા કાઢી નાખ્યા. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર મારી મદદ કરવા માટે. અરે આભાર બાભાર પછી માનજો, પેલા જંગલમાંથી બહાર નીકળો, કેમ કે આ જંગલ જેટલું સારું લાગે છે ને એટલું જ ભયાનક છે. ચલો. અમારી સાથે દુશ્મની કરીને તે બહુ મોટી ભૂલ કરી નાખી છે. હવે તારું આ ગામમાં રહેવું ભારે થઈ જશે. આવો બેસો અહીંયા. બોલો હવે ક્યાં ફરવા જવું છે? ના, હાલ તો ક્યાંય નથી જાવું. અને હા, હું એક વાત કહી દઉં તમને કે મારા આગળ પાછળ કોઈ જ નથી. એટલે હું રહેવા માટે કોઈ સારી એવી જગ્યાની તલાશમાં છું. તો શું આ ગામમાં કોઈ સારો રૂમ મળશે મને? સાચું કહો, મને તો એવું જ લાગે છે કે કુદરતે જ આપણને ભેગા કર્યા છે. એટલે હું કંઈ સમજી નહીં. એ હું સમજાવું તમને. જેમ તમે અનાથ છો એમ અમે પણ અનાથ જ છીએ. હું પણ બહારથી જ આવ્યો હતો અને આ ગામમાં આવીને આ કિશને જ મને સહારો આપ્યો. અને જો તમને કંઈ વાંધો ના હોય તો તમે પણ અમારી સાથે રહી શકો છો. કેમ, બરાબર ને કિશન? હા ભાઈ, તે તો મારા દિલની વાત કહી દીધી. બોલો તમારું શું કેવું છે? એમાં કહેવાનું શું હોય? આજે તમને મળીને મને એવું લાગે છે કે કોઈ મારું પોતાનું મળી ગયું હોય. ચલો. વાહ, મસ્ત ટાઈમે જ આયા. હું ટોટલ જ મારતો હતો. લાવો, આજે કેટલાની ઉઘરાણી કરી? અરે આમ શું એકબીજાની સામે જોઈ રહ્યા છો? પૈસા લાવો. ભરતભાઈ, આજે કઈ ઉઘરાણી થઈ જ નથી. શું? પણ કેમ? આજે થયું એવું. એટલે ગામમાં કોઈની તો હિંમત થઈ આ ભરતસિંહ સામે પડવાની. પણ આ આપણા માર્ગના કાંટા બને એ પહેલા આ લોકોને રસ્તામાંથી હટાવવા જ પડશે. આજે જે થયું એ. પણ આવતીકાલે આ લોકોને ગામની વચ્ચે ના મારું ને તો મારું નામ ભરતસિંહ નહીં. જુઓ, આ છે મારું ઘર. બેસો અહીંયા. વાહ, ઘર તો બહુ જ મસ્ત છે હો. હા, એટલે ભાડું દર મહિને 5,000 આપી દેજો હો. અલ્યા એ આ શું ગાંડા જેવી વાત કરે છે? લે, એમાં શું ગાંડા જેવી વાત? મહેમાન દેખાવામાં તો ખમતી પાર્ટી લાગે છે, તો શું મહિને 5,000 પણ ના આપી શકે? 5 નહીં 10 લઈ લેજો, મને કઈ જ વાંધો નથી. ઓ એવું? કિશન, એટલે મહેમાન બહુ જ રૂપિયાવાળા લાગે છે. હા, મારી પાસે લોટ રૂપિયા છે અને જ્યાં સુધી હું તમારી સાથે રહીશ ત્યાં સુધી તમને કોઈ જ તકલીફ નહીં પડવા દઉં. ખરેખર યાર, તમારી વાત સાંભળીને દિલ ખુશ થઈ ગયું. હું તો ખાલી તમારી સાથે મજાક કરતો હતો, પણ તમે આટલા દિલદાર હશો એ જાણીને બહુ જ આનંદ થયો. અને મને પણ ઘણા સમય પછી કોઈને મળીને આટલો આનંદ થયો છે. તો બસ કાલથી આપણે આનંદ જ કરશું. સવાર પડતા નીકળી જશું ફરવા. ઓકે, ડન. જાઓ એ જઈને હપ્તો ઉઘરાઈ આવો. એ ભાઈ પ્રકાશ, ઉઠ હવે. ક્યાં સુધી સૂઈ રહીશ? આ મહેમાનને ગામમાં ફરવા લઈ જવાના છે. હા, જા તું અમને લઈને ગામના બગીચે પહોંચ. હું તૈયાર થઈને આવું થોડી વારમાં. હા સારું, પણ જલ્દી આવજો હો. ચલો.
અરે રે, આ શું? ભરતસિંહ અને એના માણસો અહીંયા? સાંભળો, કંઈ બોલ્યા વગર નીચું મોઢું ગાલીને હાલ્યા જાજો હો. એ ઊભો રે, આવો તો ભરતભાઈ. જો ભરતભાઈ, આજ હતો કાલે આના દોસ્તે જ અમને માર્યા હતા. તમારી એટલી હિંમત કે તમે આ ભરતસિંહની સામે પડ્યા હે? જો ભરતસિંહ, અમારી ભૂલ થઈ ગઈ. અમે દુશ્મની વધારો નથી માંગતા. પ્લીઝ અમને જવા દો. જવા દઉં એમ? ચલ, તમને જવા દઉં, પણ એક શરતે. આ છોકરીએ જે હાર પહેર્યો એ મને આપી દો તો. અરે આ શું બોલો છો? આ તો અમારા મહેમાન છે. મને કંઈ જ વાંધો નથી, હું આપું છું હાર. હવે થઈને વાત. જોઈ લીધું અમારી સામે પડવાનું પરિણામ. જો આજ પછી અમારી સામે પડવાની હિંમત કરી છે ને, તો અત્યારે તો ખાલી હાર જ કાઢ્યો છે, પણ બીજી વાર સીધું ડોકું ધરતી અલગ કરી નાખીશ. ચલો નીકળો. ચલો, એ થઈ ગયું આજે તો જોરદાર કામ. જો પ્રકાશ સાથે હોત ને તો આવું થવા જ ના દેત. સારું થયું એ નથી. ભલે ગયો મારો હાથ, એનો મને કંઈ જ વાંધો નથી, પણ તમારી દુશ્મની તો મટી ગઈ. નહીં તો કોને ખબર કે આ દુશ્મનીમાં શું શું થઈ જાય. હા, એ વાત પણ તમારી સાચી. સારું, જવા દો, બેસો અહીંયા. હાય એવરીબડી, વિચાર્યું કે નહીં ક્યાં જવું છે ફરવા? ના, બસ તારી રાહ જોતા હતા. તું કે ત્યાં જઈએ ફરવા. હા, ફરવા તો જઈએ, પણ આ મહેમાનનું ગળું કેમ ખાલી ખાલી લાગે છે? હાર ક્યાં ગયો? અરે એ તો ઘરે ક્યાંક પડી મૂકીને ગયો. આવી. અરે એ તો ક્યાંક પડી ગયો. અરે એ તો ઘરે મૂકીને આવી. ક્યાંક પડી ગયો કે ઘરે મૂકીને આયા? અરે છોડો ને, તમે હારની શું કામ ચિંતા કરો છો? ચલો જઈએ ક્યાંક. ચિંતા નથી કરતો, એ તમારા ઉપર જોરદાર લાગતો હતો એટલે પૂછું છું, ક્યાં છે? અરે શું થયું? કેમ તમે એકબીજાની સામે જોઈ રહ્યા છો? કઈ ખોટું તો નથી થયું ને? ભાઈ, અમે જ્યારે અહીંયા આવતા હતા ત્યારે શું એ હરામખોરની એટલી હિંમત? આજે તો એ ભરતસિંહ ગયો મારા હાથે. નહીં, કહું છું રોકાઈ જાઓ. મારે એ હારની કોઈ જરૂર નથી. અરે હાર નહીં, તમારા ગળાની શાન હતો. ભલે જવી હોય તો જાય આજ મારી જાન, પણ ઓછી તો નહીં જ થવા દઉં તમારા ગળાની શાન. કિશન, મને બહુ જ ચિંતા થાય છે. ચલો આપણે પણ જઈએ ત્યાં. હા ચલો. જો આવા ને આવા કામ થતા રહેશે ને, તો આ ભરતસિંહને કરોડપતિ બનતા કોઈ એટલે કોઈ નહીં રોકી શકે. તો એ તારો વેમ દિમાગમાંથી કાઢી નાખજે ભરતસિંહ. જો ભાઈ, આ જ હતો એ છોકરો જેને કાલે અમને માર્યા હતા. વાહ, શું વાત છે! બકરો સામેથી હલાલ થવા આવ્યો એમ? તો કઈ વાંધો નહીં, કરી નાખી હલાલ. હા તો આઈ જા, જોઈ લઈએ આજે કોણ થાય છે હલાલ અને કોણ થાય છે માયનો લાલ.
અલ્યા આ શું કર્યું? આને તો ભરતસિંહને જ પૂરો કરી નાખ્યો. ભાગો અહીંયાથી. લે શું થયું? કરને મને હલાલ. ઊભો થા. રહેવા દે ભાઈ, હવે એ પતી ગયો છે. આલો તમારો હાર. ખરેખર માની ગયા જ તમને. એક આ મારા હાર માટે આની જાન લઈ લીધી તમે. વાત હારની નથી, વાત તમારી શાનની હતી. અને આપણો તો એક જ નિયમ છે, ભલે દેવી પડે કાં તો લેવી પડે કોઈની જાન, પણ ઓછી તો ના જ થવા દઈએ મહેમાનની શાન. વાહ શું વાત છે. મહેમાન પ્રત્યે તમારો આટલો પ્રેમ જોઈને હું તમને એક વાત કહેવા માંગુ છું. આ હાર હું તમારા જોડેથી ત્યારે જ પાછો લઈશ જ્યારે તમે આને મંગળસૂત્ર સમજીને મારા ગળામાં પહેરાવશો. વાહ ભાઈ વાહ, શું વાત છે. તારા તો ભાગ જ ખુલી ગયા. જલ્દી પહેરાઈ દે. આવા ભાભી તો ક્યાંય એટલે ક્યાંય ના મળે. તો મિત્રો, કેવી લાગી તમને મારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું મહેમાન. તો હું આજે તમામ મિત્રોને એક વાત કહેવા માંગુ છું કે મહેમાન ગમે ત્યારે ગમે તેવા સમયે જો આપણા ઘરે આવે ને તો બીજું તો કંઈ નહીં, તમે એમને આવકારો સારો આપશો ને તો એ બહાર જઈને 10 લોકોને તમારી સારી જ વાત કરશે. પણ જો તમારા આવકારામાં જ ઠેકાણા નહીં હોય ને તો એમને તમારા ઘરમાં બેસવું પણ નહીં ગમે. એટલે મહેમાન ગમે ત્યારે આપણા ઘરે આવે ને તો આવકારો દિલથી જ આપવાનો. સમજાય એને વંદન. જય માતાજી.